નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના નાણાકીય વર્ષ 2024-25ના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા બેઠક આજરોજ તારીખ 6/1/2024ના રોજ શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે મળી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના માનનીય અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા, માનનીય ઉપાધ્યક્ષ શ્રી ડોક્ટર હેમાંગ જોશી, માનનીય શાસનાધિકારી શ્રી શ્વેતાબેન પારગી અને તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આગામી નાણાકીય વર્ષમાં શિક્ષણ સમિતિના કર્મચારીઓના પગાર ભથ્થા, પેન્શન, રજા પગાર, એરિયર્સ તથા અન્ય ભથ્થા પેટે થનાર ખર્ચ બાબતે અંદાજપત્ર સંબંધે ચર્ચા કરવામાં આવી હતી. ગત વર્ષે જિલ્લા ફેરબદલી કેમ્પથી 235 શિક્ષકો આવેલ છે, તે તમામ પગાર ખર્ચ સંદર્ભે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ સંદર્ભે આગામી નાણાકીય વર્ષમાં કરવાના થતા આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સગવડો જેવી કે શૈક્ષણિક કીટ, ગણવેશ, નોટબુક તેમજ રમતગમતના અને શૈક્ષણિક ગુણવત્તા વધારાના સાધનોની ખરીદી કરી વિતરણ કરવામાં આવે છે. આ બાબતે નાણાકીય વર્ષ 2024-25માં તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને શિક્ષકોની સંખ્યાને ધ્યાને લઈને વિવિધ ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં દર વર્ષની જેમ બજેટ અંગેની આજે સવારે ચર્ચા થઈ અને 2024-25ના બજેટ અંગેનું અલગ અલગ પ્રકારના અભિપ્રાય લઈને નાના મોટા સુધારા કરીને આ વખતે 233.50 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આશરે 35 કરોડ જેટલા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. એનું મુખ્ય કારણ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જિલ્લા શિક્ષણ ફેરમાંથી જે શિક્ષકો 235 જેટલા શિક્ષકો આવેલા છે, એ લોકોનું 25 કરોડ જેટલું ભારણ થાય છે. સાથે સાથે આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા માટે શિક્ષણ સમિતિમાં અલગ અલગ સ્કૂલોમાં એનું 11 કરોડ જેટલું બજેટનો વધારો થયો છે. એ રીતે ટોટલ 35 કરોડ જેટલો બજેટનો વધારો થયો છે. બાળકોમાં શિક્ષણની સાથે સાથે પણ અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ગ્રાઉન્ડ હોય, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ હોય, આંતરમાળખાકીય સુવિધા હોય, સિવિલ કન્સ્ટ્રક્શન હોય, ઇલેક્ટ્રિફિકેશન હોય કે પ્લમ્બિંગ કામ હોય, અલગ અલગ પ્રકારની સુવિધા ઊભી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ તેના માટેનો પ્રયત્ન કર્યો છે. આશરે 35 કરોડ જેટલા બજેટના વધારામાં 25 કરોડ જેટલું બજેટ શિક્ષકોનો પગાર અને એમાં જાય છે અને 10 કરોડ જેટલું બજેટ જે આંતરમાળખાકીય સુવિધામાં જાય છે. એમ કરીને ટોટલ 35 કરોડનો વધારો થયો છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા.